11 તાલુકામાં ખોટા જ કામ ચાલે છે। અમારું તો સાચું કામ છે, ખોટા જ કામ ચાલે છે। તો આ ડીડીપીસી માનસિક ટોર્ચર કરે છે। તો અંગે હું આજે ડીડીપીસીને ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ મને એવું જણાવેલું કે તું નિરાતે મારા સાથે વાત કરજે। એટલે તોછડી વર્તન અને ગુજરાત સરકારના કર્મચારી તરીકે એક મારા મેં તોછડી ભાષા વાપરી છે, એ ગેરકાનૂની છે। અને પછી મેં કીધું તો સાહેબ હું સત્યાગ્રહ ઉતરી, એટલે મને એને એવું કીધું છે કે તું સત્યાગ્રહ ઉતરી જા, નિયામકે તોછડી વાતમાં અત્યારે જ ઉતરી જા। એટલે નિયામક ભાઈ સોરી, એટલે એ માટે મારે હે ને સત્યાગ્રહ પર આજે ઉતરવું છે, જેમાં આજે હું અન્ન પાણીનો ત્યાગ કરી અને અધનગમમાં હું ઉતરું છું। એટલે ભાજપની સરકાર, ડબલ એન્જિનની સરકાર જોવે કે મારા ગુજરાત સરકારના બાબુના ત્રાસથી મારી પ્રજા નાગુ પૂગી ક્લાસ 2 ક્લાસ 3 બધાની બદલી થતી, તો આની કેમ ના આ ક્લાસ 4 છે ભાઈ, આની બદલી કાં નથી થતી ભાઈ? નિયામકના શું મીઠા હાથ છે માથે? ડીડીઓ સાહેબના મીઠા હાથ છે આના ઉપર ભાઈ? આ ડીડીપીસી સાહેબની બદલી કરો તાત્કાલિક, 6 વર્ષ ત્યાં રાજકોટ જિલ્લામાં આવે ભાઈ, બરોબર? અને મારા વચ્ચે તોછડી ભાષા કરી એ મને બહુ દુઃખ થયું છે। હું સમાજના મોહલાયક બતાવવા નથી રહેલો, એટલે આ અંગેનું તાત્કાલિક પણ કાંઈ પણ થાય તો એની અંગત જવાબદારી ડીડીપીસીની અને ગુજરાત સરકારની અને નિયામક સાહેબ અને ડીડીપીસીની તો મારા વિચ ફેમિલીની અંગત રહેશે। કાંઈ પણ મારા ઉપર થયું અને મારું મૃત્યુ થાય એટલે આ મારી લાશને નિયામક સાહેબની કચેરીએ મારા સમાજને કહી અને ત્યાં મૂકી દેવાની છે। બસ, જય હિન્દ, જય ભારત।